અને આ જગ્યાની મેઇન હાઇલાઇટ તમને કહી દઉં, આ ભાઈ છે ને પિઝા બનાવવાના સાયન્ટિસ્ટ છે, કેમ કે એમનું નામ જ છે ધ મેડ પિઝા સાયન્ટિસ્ટ. ખરેખર જોરદાર પિઝા બનાવે છે, ફ્રેશ ડોમાંથી પિઝા બનાવે છે. અને જે લોકો ફેમિલી સાથે આ જગ્યાએ આવે એના માટે ખાલી પિઝા નહીં, સેન્ડવિચ, બર્ગર, ગાર્લિક બ્રેડ બધા જ ઓપ્શન્સ છે. આપણે પહેલાં નાણાવટી ચોકે હતું, ત્યાં આપણને કસ્ટમરનો બહુ સારો રિસ્પોન્સ મળ્યો. આપણે મોટી જગ્યામાં જાય એટલે આપણે અહીંયા ચેન્જ કર્યું, મોટી જગ્યા બનાવી. પ્રીમિયમની અંદર તમને લાર્જ પિઝા કે મીડિયમ પિઝા તમે લેશો તો એમાં બાય વન ગેટ વન ફ્રી એવરી ડે છે અત્યારે. અને એક વસ્તુ બીજી માર્ક કરવા જેવી છે, ચીઝ અને બટર બધી વસ્તુઓ અમૂલની યુઝ કરે છે. કેટલી વારથી આ પિઝા પડ્યો હતો શૂટિંગ ટાઈમે, છતાંય અત્યારે એટલો સોફ્ટ છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં. અને અત્યારે પિઝા ખાવાના શોખીનો માટે એક બેસ્ટ જગ્યા લઈને આવ્યો છું. અને આ જગ્યાની મેઇન હાઇલાઇટ તમને કહી દઉં, આ ભાઈ છે ને પિઝા બનાવવાના સાયન્ટિસ્ટ છે, કેમ કે એમનું નામ જ છે ધ મેડ પિઝા સાયન્ટિસ્ટ. ભાઈનો શોખ છે એટલે હું વાત કરું છું. ખરેખર જોરદાર પિઝા બનાવે છે, ફ્રેશ ડોમાંથી પિઝા બનાવે છે. અને જે લોકો ફેમિલી સાથે આ જગ્યાએ આવે એના માટે ખાલી પિઝા નહીં, સેન્ડવિચ, બર્ગર, ગાર્લિક બ્રેડ બધા જ ઓપ્શન્સ છે. હવે જાજીવર નહીં કરીએ, અંદર જઈએ, ઓનરને મળીએ, એના વિશે થોડુંક જાણીએ અને ફૂડની પ્રિપરેશન કરાવીને પછી ટેસ્ટ કરીને આગળ તમને જણાવીએ. ચાલો શરૂ કરીએ. અને લોકેશન તમને કહી દઉં, રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર રૈયા સર્કલથી લેફ્ટ સાઈડ તમે ટર્ન લ્યો ને એટલે વેસ્ટ ગેટ પ્લસ આ બિલ્ડિંગમાં નીચે પહેલી જ દુકાન આ જગ્યાએ આવશે. અને એડ્રેસ નંબર બધું ડિસ્ક્રિપ્શનમાં બી આપી દીધું છે, આવી જાઓ. અને સ્કીપ કર્યા વિના પૂરો વિડીયો જોજો, કેમ કે લાસ્ટમાં તમારા કામની વાત છે, જબરજસ્ત ઓફર બી છે આમાં. આવી જાઓ. કેમ છો સાહેબ? બસ મજામાં. સાહેબ તમારું નામ જણાવી દો ને. વિશાલ કારિયા. ઓકે. અને આપણે આ ફિલ્ડમાં કેટલો સમય થયો? મારા ફિલ્ડમાં 8 મહિના થયા. ઓકે. આપણે પહેલાં નાણાવટી ચોકે હતું જી, ત્યાં આપણને કસ્ટમરનો બહુ સારો રિસ્પોન્સ મળ્યો. તો ત્યાં પછી શું જગ્યા નાની હતી થોડીક, આપણે એવું વિચાર્યું કે કસ્ટમરનો આટલો સારો રિસ્પોન્સ છે, આપણે મોટી જગ્યામાં જાય એટલે આપણે અહીંયા ચેન્જ કર્યું, મોટી જગ્યા બનાવી. ઓકે. હવે અહીંયા કોઈને આવવું હોય તો પરફેક્ટ લોકેશન શું કહેવાય? આપણે અહીંયા આવવું હોય તો પરફેક્ટ લોકેશનમાં રૈયા ચોકડીથી તમે આવો ને એટલે વેસ્ટ ગેટ બિલ્ડિંગની પહેલાં વેસ્ટ ગેટ પ્લસ બિલ્ડિંગ 150 ફૂટ રિંગ રોડ. આ બિલ્ડિંગનું નામ છે વેસ્ટ ગેટ પ્લસ. સાહેબ આ જગ્યાએ અત્યારે આપણે શું પિઝા સિવાય શું હજી રાખીએ છીએ? આપણે પિઝા રાખીએ છીએ, ગાર્લિક બ્રેડ રાખીએ છીએ, બર્ગર, સેન્ડવિચ, ફ્રેન્ચ ફ્રાઈઝ, કુલર પિઝા. શું ટ્રાય કરશું આજે? આજે આપણે પિઝા ટ્રાય કરશી, 2 જાતના કુલર પિઝા ટ્રાય કરશી, ચીઝ ચીલી સેન્ડવિચ જે અમારી સ્પેશિયલ છે, અને ગાર્લિક બ્રેડ જે અમારી સૌથી સુપર સ્પેશિયલ છે. ઓકે. તો હવે તમારી પરમિશન હોય તો કિચનમાં જરાક આ મેકિંગ જે થાય છે એ બતાવી શકીએ? હા, ઠીક, થેન્ક યુ. સાહેબ આ કયો પિઝા બને છે? મખની પનીર પિઝા. અને એની બાજુમાં 2 અલગ અલગ તૈયાર કરાવ્યા એ કયા છે? એ જે આપણે લાર્જ માર્યો ને એ હોટ ગાર્લિક છે, અને આ છે એ ચીઝી બ્લાસ્ટ છે. ઓકે. બધી વસ્તુઓ અત્યારે ટેબલ ઉપર સર્વ કરી દીધી છે અને ઓલમોસ્ટ 20 મિનિટ થઈ ગઈ છે, કેમ કે ઇન્સ્ટાગ્રામની રીલ પહેલાં લઈ લીધી હોય અમે. ઈટ એન્ડ ડ્રાઈવ _ કરીને ઇન્સ્ટા પેજ છે, જે લોકો હજી સુધી એમાં ફોલો ના કરતા તો ફોલો કરી શકો છો. સાહેબ આ છે લાર્જ પિઝા, બરાબર? એ કયો છે? આ હોટ ગાર્લિક. ઓકે. પછી આ મીડિયમ પિઝામાં કયા છે? આ મીડિયમમાં ચીઝી બ્લાસ્ટ છે. આ છે મખની પનીર. ઓકે. આમાં આપણે 7 જાતના ચીઝ આવે. ઓકે. પછી આ કઈ ચીઝ ચીલી સેન્ડવિચ? ચીઝ ચીલી સેન્ડવિચ. ઓકે. આ બર્ગર કયો? બર્ગર વેજ બર્ગર. ગાર્લિક બ્રેડ? આ ડબલ ચીઝ ગાર્લિક બ્રેડ. ઓલી છે એ વેજ ગાર્લિક બ્રેડ. અને કુલર પિઝા? કુલર પિઝા વેજમાં છે, આપણે પનીરમાં આવે છે. ઓકે. જેમ આગળ વાત કરી હતી કે ભાઈ અહીંયા છે ને કોઈ બી ફેમિલી સાથે આવે ને કંઈ અલગ અલગ ખાવું હોય તો બી તમને મળી જશે. બાકી માસ્ટરી જેમાં જે સાયન્સ કામ કરે છે ભાઈનું, સાયન્ટિસ્ટ જેમાં છે એ જે પિઝામાં, એટલે પિઝા તો ખાસ કરીને તમારે અહીંયા ટ્રાય કરવા જોઈએ. અત્યારે સ્પેશિયલ એમની જે ઓફર ચાલે છે એ એકવાર ફરીથી એમ સરખી રીતે કહી દો ને ભાઈ, કઈ ઓફર છે અત્યારે? ઓફરમાં આપણે જે રેગ્યુલર ચાલે છે ને એ મીડિયમ અને લાર્જ પિઝા ઉપર બાય 1 ગેટ 1 એવરી ડે. એ કયા પિઝા પાછા? મીડિયમ અને લાર્જ. પ્રીમિયમ પિઝામાં, ક્લાસિકમાં નહીં, પ્રીમિયમમાં એવરી ડે.
અને અત્યારે આપણે એક વીક માટે ઓફર રાખી જે મીડિયમ પીઝા છે, મીડિયમ પીઝા અને પ્લસ ડબલ ચીઝ ગાર્લિક બ્રેડ 3 પીસ એ 299માં છે. ઓકે, ફરીથી હું એકવાર કહી દઉં છું કે લાર્જ પીઝા અને મીડિયમ પીઝા એમાં એ લોકોની 2 કેટેગરી છે, એક ક્લાસિક છે અને એક પ્રીમિયમ છે. પ્રીમિયમની અંદર તમને લાર્જ પીઝા કે મીડિયમ પીઝા તમે લેશો તો એમાં બાય 1 ગેટ 1 ફ્રી એવરી ડે છે અત્યારે. અને સ્પેશિયલ અત્યારે ડેટ લખાઈને આવે છે 299 રૂપિયામાં તમને મીડિયમ પીઝા જે છે એમનો 550 રૂપિયા કિંમત છે, જે અત્યારે એક વીક માટે 299 રૂપિયામાં પીઝા અને સાથે આ ડબલ ચીઝ ગાર્લિક બ્રેડ પણ આપવામાં આવશે 3 પીસ. હવે આપણે ટેસ્ટિંગ ચાલુ કરી સાહેબ. લાર્જ પીઝાથી આપણે શરૂઆત કરીને પાછું આ સ્પાઇસી પીઝા છે ને સાહેબ, સ્પાઇસી તમે છે ને સીનમાં તમે આગલા જોજો, કેમ કે અમે ઓલરેડી 25 મિનિટ કાઢી લીધી છે રીલું ફોટા પાડવામાં. ને જોયું ને તમે ફૂડ બ્લોગરની લાઈફ કેવી હોય છે, બધા એને એમ કે ખાઈ ખાઈને મજા, અમે ઠંડા પીઝા ખાતા હોય. ભાઈ એટલી ગેરંટી છે કે સ્પાઇસી ખાવાનું શોખીન હોય ને કોઈ બી વ્યક્તિ એને મોજ આવી જશે. ભાઈ મજા આવી. સ્પાઇસીનેસ કેમાં છે? સોસમાં છે એ અલગ આપણે બનાવી છીએ. હા, અત્યાર સુધીમાં પીઝા અઢળક ખાધા છે, સ્પાઇસીનેસ કહે ને તોય કોઈ દી સ્પાઇસી લાગ્યા નથી, પણ આજે લાગી ગયા જ ભાઈ. આમાં તો પાછું મેં કીધું નહોતું સ્પાઇસી પીઝા બનાવજો. પણ નોર્મલી શું હોય છે, બીજા સ્પાઇસી કહે છે પણ એની ભેગું ખટાશ ને એ બધું એટલું બધું હોય ને કે તમને સ્પાઇસીનેસ એટલી આવે ને. આપણે એનું આખું ધ્યાન રાખ્યું છે કે સ્પાઇસી મીન્સ તમને પ્યોર સ્પાઇસ તીખો ટેસ્ટ આવે. ઓકે, અને એક વસ્તુ બીજી માર્ક કરવા જેવી છે, ચીઝ અને બટર બધી વસ્તુઓ અમૂલની યુઝ કરે છે, અને ઓવર ચીઝ નથી કાંઈ. નાખી દો ચીઝની જ ફ્લેવર આવે એવું નથી, બધી ફ્લેવર તમને આવે. અને કેટલી વારથી આ પીઝા પડ્યો હતો શૂટિંગ ટાઈમે, છતાંય અત્યારે એટલો સોફ્ટ છે. આ ફ્રેશ ડોનો કમાલ છે. આપણે બર્ગર એક ટ્રાય કરીએ. ભાઈ આપણે ઓલી જૂની જગ્યા હતી ને ત્યાં લગભગ રિપીટ કસ્ટમરનો રેશિયો કેવો કરે હતો? રિપીટમાં મિનિમમ સમજો ને કે કોઈ કસ્ટમર એકવાર આવ્યો હોય તો મિનિમમ 5+ રિપીટ રેશિયો છે. બહુ સારી વાત કહેવાય. કાંઈક ફૂડની ખાસિયત હોય તમે ત્યારે વિચારો કે 3 ટેબલમાંથી અત્યારે આવડું સિટિંગ કરીને આવડી જગ્યાએ એમને રાખી છે. અને હજી તો ફ્રેન્ચાઇઝી મોડેલ ઉપર ગયા નથી, પણ સાહેબને એમને ઇન્ક્વાયરી છે. અત્યારે કેટલી જગ્યાએ ઇન્ક્વાયરી હાલે છે? અત્યારે 7 ઇન્ક્વાયરી છે મારી પાસે. કેમ કે ખાલી એમના પીઝા તમે અહીંયા આવીને ખાશો ને એના ઉપરથી ઇન્ક્વાયરી જનરેટ થાય. વિચાર કરો. આ સૌથી વધારે યંગસ્ટરમાં બાળકોને મજા આવે એવું છે. અને આની ખાસ વાત શું છે ખબર છે? આ છે ને તમે કદાચ 15-20 મિનિટ પછી ખાશો ને તોય અંદરથી આ ગરમ જ હશે. આ એની ખાસ વાત છે. જોરદાર. હવે ખાવાની મજા લઉં છું. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરજો. ઓફરનો લાભ લેવા પહોંચી જાજો. વિડીયોને એક લાઇક આપી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત.